કૃષ્ણ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. આજે મારી તબિયત થોડીક સારી નથી એટલે મેં કોટ પહેરી લીધો છે અને મને શરદી પણ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આજે નવો સાવ થોડોક એવો જ બ્લોગ લીધો છે. આજે ઇવનિંગનો મેં બહુ લાંબો શૂટ નથી કર્યો. ફ્રેન્ડ્સ, જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તમે મને મોટિવેટ કરો, તમે મને લાઈક કરો, પછી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હું વધારે ને વધારે સારામાં સારા બ્લોગ બનાવીશ. ફ્રેન્ડ્સ, તમે મારા બ્લોગ ગમતા હોય તો તેને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, 6:45 થઈ ગઈ છે. આપણે આજનો વ્લોગ સાંજનો ઇવનિંગ વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. વ્લોગમાં સૌથી પહેલા મમ્મી બેસી ગઈ છે. આજે મમ્મી શું કરી રહી છે? કોથમરી સમારી રહી છે. કોથમરીનો ભારો સરસ મજાની લઈ આવી છે. કેટલાનો આવ્યો છે ભારો? 20 રૂપિયાનો ભારો. ફ્રેન્ડ્સ, અત્યારના કોથમરી બહુ સસ્તી મળે છે ને? બતાવો તો સેજ. જો સમારે છે કોથમરી. કાલ ચટણી કરવાની છે? કરવાની છે. હા. અને આ વટાણા ફોલવાના લાગે છે. વટાણા પણ મમ્મી લઈ આવી છે. મમ્મીના હાથ દુખે છે. મિતાંશ પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો. મિતાંશ કે હું નાની તમને મદદ કરાવી દઉં. હે ને દીકુ? મદદ કરાવવા આવ્યો નાનીને? હે, વટાણા ફોલ દઈશ દીકા? હે, હું ફોલાઈ દઉં નાની, તમને હાથ દુખે ને એટલે તમને હેલ્પ કરાવી દઉં. જો મિતાંશ પણ વટાણા ફોલવા માંડ્યો છે અને મમ્મી કોથમરી સમારે છે. તમે જોઈ શકો છો. પાછળ મિતાંશનો ઘોડો છે. હા, તું ફોલાવો છે? તું ફોલાવો છે વટાણા દેખો. હે, જો કોથમરી સમારે છે નાની અત્યારના. ચલો, આજનું કામ શરૂ થઈ ગયું છે. હા દેખો, કઈ કેવું છે? સબસ્ક્રાઈબરોને કઈ કેવું હોય તો કે છે. મમ્મીના હાથ દુખે છે, કઈ તમને હોય ઉપાય જાણતા હોય તો કહેજો. તમે મને કમેન્ટમાં કહેજો કે શું લગાડે તો મમ્મીના હાથ દુખતો બંધ થઈ જાય. બહુ જ દુખે છે. આ તમે તેલ તો લગાડ્યું છે આયુર્વેદિક, તો પણ ફેર નથી પડતો. તમને કાંઈ આઈડિયા હોય તો તમે કમેન્ટ કરજો મને. કરી રહી છે? હું અત્યારના થેપલાનો લોટ બાંધી રહી છું. ઘણા લોકોને એવું હોય કે ભાઈ થેપલા છે એ પોચા નથી બનતા, ચવડ થાય છે. તો એની શું એક ટ્રીક છે કે જો મેં આમાં મીઠું, હળદર અને તેલ ઓલરેડી નાખી દીધું છે. હવે તમારે જે તેલ છે ને એને લોટ સાથે વ્યવસ્થિત મિક્સ કરવાનું. જો આવી રીતના જે ગોળી વળી જઈશ ને એ તમારે આખી ગોળી છે ને એ આમ છૂટી પાડી દેવાની. એટલે કે શું કે તેલ છે એ લોટ સાથે મિક્સ થઈ જાય અને આમ જો આમ મુઠ્ઠી પડવી જોઈએ. મુઠ્ઠી પડે ને એટલે તમારા જે થેપલા છે, પરોઠા છે એ પોચા બને. બરાબર? અને હવે આપણે લોટ બાંધશું. જો આવી રીતના લોટ છે ને થોડું થોડું પાણી એડ કરવાનું. બધું એકસાથે તમે એડ કરશો ને તો તમારો લોટ જે આમ ફ્લેક્સિબલ થવો જોઈએ, કે બહુ કડક કે નહીં, બહુ ઢીલો હોય ને તો એ નહીં થાય. એટલે સેજ છે ને બધા જે લોટ હોય ને એને પલાળતું જવાનું આવી રીતના પાણીથી. અને આમ બહુ કડક નહીં, બહુ ઢીલો નહીં, એવો લોટ તમારે બાંધવાનો, જેથી કરીને તમારે આમાં ઘણા લોકો એમ કે આપણે થેપલા કરો તો તમે અંદર દહીં નાખો કે પછી બીજું ઘણા લોકો બધું કહે છે એમ, ઘણા કે બટેટું નાખો. તો એવું ન હોય. આ તો સિમ્પલ આપણે દહીં નાખીએ તો સવારના નાસ્તામાં ખાવા હોય તો ખાટા થઈ જાય, તો સ્વાદ બેસી જાય. તો ઉનાળો એમ એટલે સારા ન હોય. આ તો તમારે ખાલી પાણીથી જ લોટ બાંધો તોય સરસ થશે. જો મોણ સરખું નાખવાનું. હા, એક મોણ સરખું નાખવાનું. અને તમારે લોટ બાંધતી વખતે જો ધ્યાન રાખવાનું, સેજ પાણી નાખીને લોટ છે ને બધો ધીરે ધીરે પલાળ. અને બહુ કડક નહીં ને બહુ ઢીલો નહીં, એવો તમારે લોટ બાંધવાનો. તો સરસ થઈ જશે તમારા થેપલા. તમને વણવાની મજા આવશે થેપલા અને ખાવાની મજા આવશે. અને તમે સવારના નાસ્તા કરશો તો આમાં ઘણા લોકો તો પેલા અમે હિંગ નાખતા, મરચું નાખતા, પણ મિતાંશ છે એટલે એને ખાવાનું હોય થેપલું, એટલે હવે અમે મરચું નથી નાખતા. નહીં તો તમારે સવારના તમે નાસ્તામાં ખાઓ ને તો તમારે આમ સ્વાદ ઉભરી આવે. તમે સરસ બધા મસાલા કર્યા હોય ને તો થેપલું ને ચા ખાવાની એટલી મજા આવે ને. એટલે બહુ સિમ્પલ, હેલ્ધી અને સરસ છે. હવે આપણે લોટ બાંધી લઈશું. હા, જો આવી રીતના થોડો લોટમાં પાણીમાં એડ કરી અને તમારે બાંધતો જવાનું.
નિશા થેપલા વણી રહી છે, તમે જોઈ શકો છો થેપલાનો લોટ બંધાઈ ગયો છે. આની તમને રેસીપી આપી છે, અમીષા વણી રહી છે. એટલા થેપલા વણાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આ કેપ્સિકમ મરચા છે, મોળા મરચા છે, બહાર રાખ્યા છે, સરસ મજાના મરચા છે. ઈ થેપલા ચોડવી રહી છે, તમે જોઈ શકો છો. આજે થેપલાનો પ્રોગ્રામ છે, કાલે પરોઠા બનાવ્યા હતા, આજે થેપલા બને છે. આ જો એટલા વણાઈ ગયા છે, અત્યારના ચોડવી રહી છે અને એટલા થેપલા થઈ ગયા છે. આવી જાઓ ફ્રેન્ડ્સ થેપલા ખાવા માટે, આજે થેપલાની મોજ છે. બનાવ્યું છે આજે છે બટેટા પૌવા. આજે જમવામાં છે થેપલા અને બટેટા પૌવા. આ જો પૌવા બની ગયા છે. ચાખ્યા તો ખાંડ ઓછી હતી અને મીઠું ઓછું હતું, તો આપણે એડ કરી દઈશું ને સાથે લીંબુ એડ કરી દઈશું. આજે બટેટા પૌવાની મોજ છે. હા ફ્રેન્ડ્સ, અમે સવારના નહીં, અમે રાતના બનાવીએ છીએ. ઘણા લોકો સવારના બનાવતા હોય છે નાસ્તા, પણ અમે જનરલી રાતના વધારે પ્રિફર કરીએ છીએ, હળવા લાગે ને એટલા માટે. ઉપમા પૌવા અમે રાતના બનાવીએ, સવારના બનાવે પણ કોઈક વાર એમ, પણ રાતના અમે જનરલી બનાવતા હોઈએ છીએ, કારણ કે પચવામાં હળવા અને સિમ્પલ ભોજન. ચટણી બનાવવાની છે કોથમીરની, એની મેં તમને રેસીપી આપેલી છે, તમે ન જોઈ તો યુટ્યુબમાં શોર્ટ્સમાં જોઈ લેજો છો. કોથમીર છે, ખાંડ, મીઠું અને સિંગદાણા પીસીને અલગથી સેપરેટથી બનાવે છે. એની રેસીપી જોવી હોય તો તમે મારા વિડીયોમાં મેં આપેલી જ છે, ડિટેલમાં તમને જોઈ શકશો. અને રેસીપી છે જમવામાં છે બટેટા પૌવા, તમે જોઈ શકો છો. પપ્પા જમી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા, પૌવામાં શું શું નાખ્યું છે? પૌવામાં સેવ છે, પછી બટાટા છે, પૌવા છે, કાંદા છે, પછી ટમેટા છે, ને મરચું. હા ફ્રેન્ડ્સ, ટમેટા કાંદા. પપ્પાને ખબર છે કે શાક આપણે કેમ બનાવે. જો ફ્રેન્ડ્સ, પપ્પા જમી રહ્યા છે, પૌવાની મોજ લઈ રહ્યા છે. કેવા બન્યા છે? સરસ. સરસ બન્યા છે. હા.